નમસ્કાર મિત્રો, આ છે સરકારી આયુષ હોસ્પિટલ રાજકોટ અને આજે આપણી સાથે છે હિરેનભાઈ રૂપારેલિયા કે જેઓ પોતે એક શિક્ષક છે. આજથી 2 વર્ષ પહેલા પોતાની એલર્જીક રાઇનાઇટિસની તકલીફ સાથે તેઓ અહીં આવેલા અને તેમને આયુર્વેદ સારવારથી ખૂબ સરસ પરિણામ મળેલ છે એલર્જીક રાઇનાઇટિસની તકલીફમાં. તો તે અંગેનો અનુભવ આજે આપણે તેમની પાસેથી જાણશું. હિરેનભાઈ રૂપારેલિયા છે. હું જસદણથી આવું છું. મને સતત 10 વર્ષ ત્યાં મને સવારે છીંક આવી કન્ટિન્યુ અને પાણી જેવી શરદી થવી. ખાસ શિયાળામાં મુશ્કેલી એ પડતી કે જે રાતનો સમય હતો નાક બંધ થઈ જતું અને ઊંઘમાંથી આપણે ઊંઘી ન શકતા. એટલો બધો પ્રશ્ન મારે 8-10 વર્ષ ત્યાં હતો. ટોટલી એમડી ડોક્ટરની શિયાળામાં છે એ મારે દવા સતત મારે શરૂ રાખવી પડતી હતી. પણ જેવી દવા પૂરી થઈ જાય એટલે પાછી જે પરિસ્થિતિ હોય એને પરિસ્થિતિ આવી જતી હતી. 1.5 વર્ષ પહેલા જ્યારે મને માહિતી મળી કે આપણે રાજકોટ એક સરસ મજાનું આયુર્વેદિક હોસ્પિટલ છે તો ત્યાં તમે એક વખત મળી આવો અને એ 1.5-2 વર્ષ જેટલો સમય થયો એ શરૂઆતના સમયમાં ડોક્ટરની સલાહ મુજબ એક વીકની અમને જે એની ઉકાળા છે કે જે એની દવા છે જે એની ટેબ્લેટ છે એ અમને ડોક્ટરની સલાહ લઈને શરૂ કરી. એ પછી અમે 3-4 મહિના પછી 15 દિવસનું અમે કર્યું. અને હાલની પરિસ્થિતિ તમે જુઓ તો મને એક નવીનતા એ લાગે છે કે 2 વર્ષ પહેલા શિયાળાની અંદર હું કોઈ પણ તાવની શરદીની દવા મારી ઘરે મારી ખીચામાં લઈને હું આટા મારતો હતો. પણ 2 વર્ષ ત્યાં હું કોઈ પ્રકારની મને તાવ આવ્યો નથી. એનું કારણ એ છે કે જે મને એલર્જી જે શરદીની એલર્જી હતી એ તો મને દૂર થઈ ગઈ. સવારે છીંક આવતી બંધ થઈ ગઈ. છીંક એટલી મોટી આવે કે સાહેબ એની વાત કરો મેં કે સાથે સાથે એટલું પ્રવાહી લિક્વિડ પણ એટલું નીકળતું અને આખો દિવસ આમ છે એ બેચેની રહેતી એમ. પણ આજે મારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત થઈ છે. કોઈ પ્રકારની મને 2 વર્ષથી કોઈ તાવ નથી આવ્યો. મેં કોઈ એમડી ડોક્ટર કે કોઈ બીજા આજુબાજુના ડોક્ટર સાથે મેં દવા લેવા નથી ગયો. એટલી મને રિઝલ્ટ મને મળ્યું છે. અને છેલ્લા 2 વર્ષ ત્યાં હું આયુષ હોસ્પિટલ અને ત્યાં જે મેડિકલ ઓફિસર સાહેબ શ્રી R.K. જાદવ સાહેબ એની સાથે હું ટ્રીટમેન્ટ લઉં છું. હાલ મને એમાંથી 100% મને એલર્જીમાં મને ફાયદો થયો છે, રિઝલ્ટ છે અને સરસ મજાની હોસ્પિટલમાં કામ છે મેડિકલ ઓફિસર સાહેબનું. અને એક વખત આપણે પગ મૂકી તો આપણે ઘડીક વખત એમ થાય કે આ સરકારી હોસ્પિટલ નથી એમ. કારણ કે એટલું બધું સરસ મજાની વ્યવસ્થા છે, દવાની વ્યવસ્થા છે અને સરસ મજાનું સાહેબનું પણ કામ છે કે આવી રીતે તમે સરસ મજાના દર્દીઓની તમે વિના મૂલ્યે એના સરસ મજાનું છે એ ટ્રીટમેન્ટ કરો છો. ખૂબ ખૂબ આભાર R.K. સાહેબ અને સરકારી હોસ્પિટલ આયુષ 8%.